ગયા પેપરમાં સેમ આવો એક ક્વેશ્ચન હતો જ્યાં બે રેખાઓ આપેલી હતી અને એ બંને રેખાઓ એકબીજાને કેવી હતી? લંબ હતી. તો ત્યાં આપણે શોધ્યું હતું કે બંનેના ઢાળનો ગુણાકાર -1 થાય. પણ અહીંયા તમને લંબ નથી આપ્યું, સમાંતર આપ્યું છે અને ક્યુની કિંમત શોધવાની છે. તો જુઓ, ઢાળ જે છે બરાબર, એ જ્યારે બે રેખાઓ સમાંતર હોય તો બંને રેખાઓના ઢાળ પણ સરખા જ હોય ને. બંને જે છે સમાંતર હોય તો બંને રેખાના ઢાળ પણ કેવા હશે? સમાન હોય. તો ઢાળ માટે આપણે જે છે કાલે શું કર્યું હતું? y બરાબર mx + b કર્યું હતું. આજે હું તમને બીજી રીત શીખવું છું કે સૂત્ર જો ax + by + c હોય બરાબર, તો આને આપણે જે છે ઢાળની કિંમત શું લખી શકીએ? ઢાળ બરાબર -a/b પણ લખી શકીએ. તો આપણી કિંમત જે છે, પહેલું સૂત્ર શું છે? 2x + 3y = 7 છે. તો આમાં જે છે પહેલી રેખાનો ઢાળ m1 બરાબર કેટલો આવશે? -a/b. તો -a એટલે કે અહીંયા 2/3 -2/3. બીજી રેખા કઈ છે ભાઈ? બીજી રેખા છે 7x + qy છે. તો માઇનસ જે છે અહીંયા a એટલે કે 7 અને q એટલે કે q બરાબર, b એટલે કે q. તો આ જે છે બીજી રેખાનો ઢાળ થયો. અને બંને રેખાના ઢાળ કેવા હોવા જોઈએ? સરખા હોવા જોઈએ, સમાંતર હોય તો. તો અહીંયા -2/3 બરાબર -7/q લખી શકાય. માઇનસ માઇનસ બંને તરફથી નીકળી જશે અને આપણે જો અહીંયા q ને કરતા બનાવીએ તો શું થઈ જશે? આ 7 × 3 એટલે કે 21 થઈ જશે અને આ જે છે 2 નીચે જતા રહેશે. તો q ની કિંમત 21/2 એટલે કે 10.5 થશે. અને આ જે છે કિંમત કેવી છે ભાઈ? પોઝિટિવ છે, પ્લસમાં કિંમત આવશે. તો પ્લસમાં જે છે 10.5 આવશે.